Namaskar, Vande Mataram. How are you, friends? Today is the 11th day of our 21st day Spoken English Challenge by Om Vidyalaya. Today we will learn modal auxiliary and we will learn two topics of modal auxiliary in a beautiful way. Let's start today's day 11. આજનો આપણો ટોપિક છે મે એટલે શકાય છે, પોસિબિલિટી દર્શાવવા માટે, શક્યતા દર્શાવવા માટે, શક્યતા દર્શાવવા માટે મે વપરાય છે. એનું સ્ટ્રક્ચર જોવો. સૌથી પહેલા કર્તા, પછી મે, પછી બેઝ ફોર્મ અને પછી ઓબ્જેક્ટ. V1 વપરાય છે બેઝ ફોર્મમાં ટુ એક્સપ્રેસ પોસિબિલિટી. અને એક્ઝામ્પલ જોઈએ તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે હી મે કમ, કદાચ તે આવી શકે, કદાચ તે કેક ખાઈ શકે. સી મે ઇટ, જો આ મે પછી મૂળ રૂપ આવે V1. ઓકે, તો આ શક્યતા દર્શાવતું આ મોડેલ એક્ઝિલરી ફોર્મ છે મે. ક્લિયર? સ્ક્રીનશોટ લગાવી લો. આગળ વધીએ. હવે આજનું આપણું જે બીજું ફોર્મ છે મોડેલ એક્ઝિલરી, એ છે શુડ. શુડ એટલે જોઈએ. સલાહવાચક જ્યારે શબ્દો પ્રયોગ થતા હોય, વાક્ય પ્રયોગ થતા હોય ત્યારે શુડ વપરાય છે. ઉદાહરણ અહીંયા છે, આપણે જોશું. સબ્જેક્ટ શુડ, બેઝ ફોર્મ V1 અને ઓબ્જેક્ટ. સેમ વાક્ય રચના સ્ટ્રક્ચર ફોલો કરશું. ટુ એક્સપ્રેસ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ. સજેશન, સજેશન માંગીએ ને આપણે, તો એ સજેશનમાં શુડ આવે છે. અને મોરલ ઓબ્લિગેશન, નૈતિક દબાવ કોઈના ઉપર લગાવવો હોય અથવા તો નૈતિક વાતો એને જણાવી હોય તો એ આવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ તો યુ શુડ ડ્રિંક વોટર, તમારે પાણી પીવું જોઈએ. દિવસ દરમિયાન જો કોઈ પાણી ન પીતા હોય તો આપણે એને કહીએ કે તમારે પાણી પીવું જોઈએ. તો યુ શુડ ડ્રિંક વોટર. વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ, આપણે વડીલોનું સન્માન કરવું જોઈએ. તો આ રીતે એના ઉપયોગ છે. હવે આપણે ડિટેલ પ્રેક્ટિસ કરશું. તમારે લોકોએ શું કરવાનું છે? એક વર્બ આપેલું છે, એ વર્બ નું ગુજરાતી વાક્ય, ત્યારબાદ અંગ્રેજી વાક્ય આપેલું છે. સૌથી પહેલા આપણે મે નો ઉપયોગ જોશું અને પછી શુડ નો ઉપયોગ. બંને સાથે એક વર્બમાંથી બે સેન્ટેન્સ બનશે. અંગ્રેજી કરવાની સરસ મજાની ટ્રાન્સલેશન સિસ્ટમ આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા. જેને યાદ ન હોય તેને રિવાઇઝ કરાવી દેશું. જો કદાચ તે ફળ ખાઈ શકે, કરતા કોણ છે? તે આગળ મૂકી દો. હવે બેક સાઈડ થી અહીંયા આગળના શબ્દો હતો કે મે, હવે અહીંથી પાછળથી આ રીતે આમ પાછા આવો. ખાઈ શકે એટલે કે eat the fruit. યાદ રહી ગયું? ટ્રાન્સલેશન સિસ્ટમ છે. પહેલા કરતા ફાઇન્ડ આઉટ કરો. કર્તાની આ બાજુ કોઈ શબ્દ હોય તો પછી મૂકી દો, અને પછી રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ આવો ને એટલે ટ્રાન્સલેશન થઈ જાય. ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેટ કરવાનું ગમે એવડું વાક્ય હોય ને તમે ક્યારેય પણ તકલીફમાં નહીં મુકાવો. આ પદ્ધતિ ઉપયોગ કરશો તો. કદાચ તે ફળ ખાઈ શકે, શું થશે? હી મે ઇટ ધ ફ્રૂટ. હવે શુડ વિશે જોઈએ. તારે વધુ શાકભાજી ખાવા જોઈએ. યુ શુડ ઇટ મોર વેજીટેબલ્સ. મોટા ભાગના છોકરાઓને આ સૂચના લાગુ પડતી હશે. યુ શુડ ઇટ મોર વેજીટેબલ્સ. સો યુ શુડ ઇટ મોર વેજીટેબલ્સ. કમ્પ્લીટ. આગળ વધીએ. વર્બ નંબર 2 એ છે રીડ. જો આ 3 દિવસમાં આપણે ઘણા બધા વર્બ સામેથી પસાર થયા, તો એ વર્બને યાદ રાખીએ અને પ્રેક્ટિસ કરીએ. ચાલો. કદાચ વિદ્યાર્થીઓ પુસ્તક વાંચી શકે છે. ચાલો, વિદ્યાર્થીઓ એટલે ધ સ્ટુડન્ટ્સ, કદાચ એટલે મે, પુસ્તક વાંચી શકે છે તો રિવર્સ થી આવવાનું. વાંચી શકે છે એટલે કે રીડ અને ધ બુક. ક્લિયર? શુડ, તારે દરરોજ વાંચવું જોઈએ. તારે એટલે યુ, જોઈએ એટલે કે શુડ,
વાંચવું, રીડ દરરોજ, એવરીડે. છે ને એકદમ ઈઝી. આગળ વધીએ. ત્યાર પછીનું વર્બ નંબર 3 એ છે રાઇટ. રાઇટ એટલે લખવું. કદાચ તમે પત્ર લખી શકો. યુ મે રાઇટ અ લેટર. યુ મે રાઇટ અ લેટર. લેટર નો સ્પેલિંગ ખાસ જોજો. પત્રમાં LETTER આવે છે. ત્યારબાદ શુડ. વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય લખવું જોઈએ. વિદ્યાર્થીઓએ ગૃહ કાર્ય લખવું જોઈએ. The students should write their homework. વર્બ નંબર 4 કયો વર્બ છે? સ્પીક. આપણા માટે અગત્યનું છે. કદાચ તમે હવે બોલી શકો છો. You may speak now. Next, should. તમારે સાચું બોલવું જોઈએ. જો સલાહ આપણે વાત થઈ, સજેશન, મોરલ ઓબ્લિગેશન બધે should વપરાય. તો you should speak the truth. You should speak the truth. તમારે સાચું બોલવું જોઈએ. આગળ નેક્સ્ટ વર્બ છે આપણું વોક. વોક એટલે ચાલવું. કદાચ હું પાર્કમાં ચાલીને આવી શકું. આઈ મે વોક ઇન ધ પાર્ક. હું કદાચ પાર્કમાં ચાલીને આવી શકું. જો નોર્મલ વાત થતી હોય ને તો આવા વાક્યો આપણે બોલતા હોય. તો આની પ્રેક્ટિસ આપણે 30-35 વર્બની પ્રેક્ટિસ કરીએ ને એટલે આપણે મહાવરો બેસી જાય. અને આમાં ટ્રાન્સલેશન જો સાથે સાથ તમે કરશો તો તમને આત્મવિશ્વાસ પણ વધી જશે. શુડમાં કેવી રીતે બનશે? તમારે રોજ સવારે ચાલવું જોઈએ. યુ શુડ વોક એવરી મોર્નિંગ. ક્લિયર? નેક્સ્ટ વર્બ પ્લે. રમવું. હવે મસ્ત વાક્ય આવ્યું. બાળકોને ગમે એવું. મેં કદાચ બાળકોને બધી રમતો કદાચ બાળકો બધી રમત રમી શકે. ચિલ્ડ્રન મે પ્લે ઓલ ગેમ્સ. ચિલ્ડ્રન બહુવચન છે. ચાઇલ્ડ નું બહુવચન શું થાય? ચિલ્ડ્રન. ચિલ્ડ્રન્સ નો થાય. હમણાં મારાથી બોલાઈ ગયું બાય મિસ્ટેક. ચિલ્ડ્રન મે પ્લે ઓલ ગેમ્સ. શુડ. બાળકોને બહાર રમવું જોઈએ. બાળકો મોટા ભાગે અત્યારે બાળકો શું કરે છે? મોબાઈલમાં ગેમ રમતા હોય. પણ બાળકોને બહાર રમવું જોઈએ. ચિલ્ડ્રન શુડ પ્લે આઉટસાઇડ. નેક્સ્ટ એના પછીનું વાક્ય વર્બ. એના પછીનું જોઈએ હેલ્પ એટલે મદદ કરવી. શું થાય? મદદ કરવી. મેં કદાચ એ વિદ્યાર્થી અન્યને મદદ કરી શકે. The student may help others. શુડ નું વાક્ય એમાં જોઈએ તમારે વૃદ્ધ માણસોની મદદ કરવી જોઈએ. જો સારા મોરલ લેસન્સ આ વાક્ય દ્વારા આપણે એ પણ શીખીએ છીએ. You should help elders. Next verb number 8 sleep. ઊંઘવું. કદાચ તેણી વહેલી ઊંઘી શકે. She may sleep early. જો વહેલી એટલે શું થાય? early. ઊંઘી એટલે sleep. શકે કદાચ આવ્યું છે એટલે શું છે? શક્યતાનો ભાવ છે એટલે મે અને તેણી એટલે સી. ક્લિયર? શુડ. બાળકે પૂરતી ઊંઘ લેવી જોઈએ. The child should sleep enough. પૂરતી એટલે શું થાય? enough. enough નો સ્પેલિંગ જોઈ લો. ENOUGH. enough. નેક્સ્ટ વર્બ છે કુક. કુક એટલે રસોઈ બનાવવી, રસોઈ કરવી. ચાલો એનું મેનું વાક્ય ફટાફટ જોઈએ. કદાચ તેણી આજે ભાત બનાવી શકે. ચાલો અંગ્રેજી બોલો. She may cook rice today. She may cook rice today. રેડી? નેક્સ્ટ શુડમાં તમારે સ્વસ્થ ભોજન ખાવું જોઈએ. સ્વસ્થ એટલે આપણે એમ થાય કે ભોજન થોડું સ્વસ્થ હોય. સ્વસ્થ એટલે પૌષ્ટિક ભોજન. યુ શુડ ઈટ હેલ્ધી ફૂડ. પીઝા, બર્ગર
જંક ફૂડ ન ખાવું જોઈએ, હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. હેલ્ધી નો સ્પેલિંગ જોઈ લ્યો. આગળ વધીએ. નેક્સ્ટ વર્બ આપણી સામે છે ડ્રાઈવ. ડ્રાઈવ એટલે ચલાવવું. કદાચ હું કાર ચલાવી શકું. કદાચ હું કાર ચલાવી શકું. I may drive the car. શુડ નું વાક્ય તેમાં કઈ રીતે બનશે? તમારે ધીમે ડ્રાઈવ કરવું જોઈએ. You should drive slowly. Otherwise, you will meet an accident. Okay? નહીતર તમારું એક્સિડન્ટ થઈ શકે છે. તો એના પછીનું વાક્ય હવે નેક્સ્ટ વર્બ જોઈએ. વર્બ છે વોચ. વોચ એટલે જોવું. એનું વાક્ય શું છે? કદાચ તે ફિલ્મ જોઈ શકે. He may watch the movie. should નું વાક્ય તમારે શૈક્ષણિક વિડિયો જોવા જોઈએ. You should watch education video. એજ્યુકેશનલ વિડિયો. જો મોબાઈલ જોવાની ઘણા બાળકોને આદત છે, ટેવ છે, માતા પિતા પણ પરેશાન હશે, ત્યારે શું કરવાનું? જ્યારે મોબાઈલની ટેવને ડાયવર્ટ કરવી હોય, જો કોઈ પણ ટેવ હોય ને, હેબિટ, એ હેબિટ રિપ્લેસમેન્ટ શું માંગે? રિપ્લેસમેન્ટ. એની જગ્યાએ બીજું કંઈક તમે જો એવી સારી ટેવ પાડો ને તો ખરાબ ટેવ છે જતી રહે. ઓકે? તો હંમેશા જ્યારે મોબાઈલને શોર્ટ્સ જોવાની ઈચ્છા થાય તો એજ્યુકેશનલ શોર્ટ્સ ઉપર ફોકસ કરવું જોઈએ. માની લો આજે મેથ્સના શોર્ટ જોયા, કાલે સાયન્ટિફિક શોર્ટ્સ જોઈએ, તો આ રીતે કમ્પ્યુટર બેઝ શોર્ટ્સ જોઈએ, ટેકનોલોજીના અપડેશન જોઈએ, તો તમારે સમય પણ પસાર થઈ જશે અને કંઈક શીખવા પણ મળશે. આગળ વધીએ. વર્બ નંબર 12 કયું છે? બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું. ચાલો એનું મેનું વાક્ય જોઈએ. કદાચ મારા પિતા ફળ લાવી શકે. My father may bring fruits. શુડ નું વાક્ય એમાં જે શું આપણે ભણી છીએ? મોડલ એક્ઝિલરી. શું? મોડલ એક્ઝિલરી. ડિટેલિંગ તમારે જો આનું કરવું હોય તો તમે ગ્રામરનું સ્પેશિયલ એડિશન હોય, ગ્રામર બુક આવે છે, તો ઇન્ટરનેટમાં મોડલ એક્ઝિલરીની ડિટેલ તમે આમાં કરી શકો. સ્પોકન ઇંગ્લિશ માટે આપણે એના યુઝિસ ઉપર વધુ ફોકસ કરશું કે એનો ઉપયોગ શું થાય છે, એ મહત્વનું છે. વિદ્યાર્થીઓ પુસ્તક લાવવું જોઈએ. શું કહે છે? The students should bring the book. નેક્સ્ટ વર્બ આપણે એના પછીનું જોઈએ. વર્બ નંબર 13 ડાન્સ. મેં. કદાચ બાળકો કાર્યક્રમમાં નૃત્ય કરી શકે. Children may dance in the event or in the function. શુડ નું વાક્ય તમારે નિયમિત અભ્યાસ કરવો જોઈએ. જો બધી સલાહ સજેશન છે. You should practice regularly. રેગ્યુલરલી નો સ્પેલિંગ જોવો. જો અહીંયા ઘણા છોકરાઓ રેગ્યુલરમાં અહીંયા છે ને ઈ કરતા હોય છે તો ભૂલ થઈ જાય. રેગ્યુલરલી. નેક્સ્ટ એના પછીનું વર્બ આપણી પાસે છે સિંગ. સિંગ એટલે ગાવું. મેનું વાક્ય એ છોકરી ગીત ગાઈ શકે. જો એ છોકરી, that girl may sing a song. નેક્સ્ટ શુડ નું વાક્ય જોઈએ. ગાયકોએ અવાજની કાળજી લેવી જોઈએ. એ ગાયન કરતા હોય ને એને પોતાની ગળાની અવાજની કાળજી લેવી જોઈએ. તો શું થાય એનું? સિંગર્સ should take care of their voice. Take care એટલે કાળજી લેવી. of their voice. નેક્સ્ટ વર્બ છે એના પછીનું ઓપન. ઓપન એટલે ખોલવું. કદાચ તે બારણું ખોલી શકે. He may open the door. શુડ નું વાક્ય તમારે બારી ખોલવી જોઈએ. You should open the window. નેક્સ્ટ વર્બ ત્યાર પછીનું છે ક્લોઝ. ઓપન હતું, હવે ક્લોઝ. કદાચ તે દરવાજો બંધ કરી શકે. He may close the door. Close the door. તમારે દરરોજ લાઈટ બંધ કરવી જોઈએ. રૂમમાંથી બહાર નીકળીને એટલે લાઈટ, પંખા બંધ કરવા જોઈએ. You should turn off the light every day. નેક્સ્ટ વર્બ છે 17 ક્લીન એટલે કે સાફ કરવું.
કદાચ એ ઘર સાફ કરી શકે. She may clean the house. should નું વાક્ય, તમારે દરરોજ રૂમ સાફ કરવો જોઈએ. You should clean the room daily. It's our duty, not only our mother's duty. We should also clean our room. આગળ વધીએ. નેક્સ્ટ વર્બ નંબર 18, બાય એટલે ખરીદવું. કદાચ મારા ભાઈ ખાવાનું ખરીદી શકે. My brother may buy food. should, તમારે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી જોઈએ. You should buy necessary item. necessary જો સરસ મજાનો વર્ડ છે. necessary જરૂરિયાતની સ્પેલિંગ જોઈ લ્યો. necessary. આ રીતના તમે છૂટો શબ્દ પાડો તો થઈ શકે છે. મેં એની પહેલા તમને કીધેલું હતું સ્પેલિંગ માટે સિલેબલ નો એક નાનકડો એવો કન્સેપ્ટ તમારે ક્લિયર કરવાનો છે, અને એ જોઈ લેજો. આજે શોર્ટ્સ જોવાની છે થાય તો સિલેબલ ના શોર્ટ્સ જોજો. એમાં જે વોવેલ્સ હોય છે, વોવેલ્સ એ, ઈ, આઈ, ઓ અને યુ, એ કેટલા વપરાય છે એના ઉપરથી એનું ફર્ગેશન કરવાનું હોય કોઈ પણ સ્પેલિંગમાં, તો એ જોઈ લેજો. નેક્સ્ટ છે વર્બ નંબર 19, કોલ. મેં કદાચ એ તને કોલ કરી શકે. She may call you. should, તમે પહેલા કોલ કરવો જોઈએ, તમારે પહેલા કોલ કરવો જોઈએ. You should call first. તો અહીંયા મોરલ એપ્લિકેશન અને સલાહ માટે should આવે છે અને શક્યતા માટે may આવે છે. હવે નેક્સ્ટ વર્બ નંબર 20, meet. આજનો લાસ્ટ વર્બ. તેમાં may નું વાક્ય, કદાચ હું મારા મિત્રને મળી શકું. I may meet my friend. અને should નું વાક્ય, તમારે શિક્ષકને મળવું જોઈએ. You should meet the teacher and ask about his progress. આવી રીતે ઉપયોગમાં લઈ શકાય. આગળ પાછળના વાક્યો પછી સેટ થઈ શકતા હોય છે. તો અહીંયા may અને should આ બંને ના પ્રેક્ટિસ ના આપણે 20 વર્બની પ્રેક્ટિસ કરી છે. હવે દર વખતની જેમ આજે પણ આપણા જે કોર ટોપિક છે એને કમ્બાઈન કરીને એક સરસ મજાની સ્ટોરી તમારી સામે રાખેલી છે. જો સ્ટોરી રાખવાનું મેઇન રીઝન એ છે કે આ સ્ટોરી દ્વારા ટોપિક પણ પાકો થઈ જાય, રિવાઇઝ થઈ જાય અને કંઈક મોરલ લેસન્સ પણ આપણે મળતા હોય છે. તો ચાલો આજની આપણે રવિની સ્ટોરી જોઈએ. આજનો આપણો ટોપિક કયો હતો? મેં. શેના માટે મેં વપરાતું? શક્યતા માટે. વેલ ડન. પોસિબિલિટીઝ દર્શાવવા માટે. મેં નું ભૂતકાળનું રૂપ માઇટ થાય, યાદ રાખજો. અને એવી જ રીતે બીજું એક છે should. ઓકે, ચાલો સ્ટોરી ટાઈમ જોઈએ. રવિ વોઝ વોકિંગ. કયો કાળ છે? વોઝ આવ્યું ભૂતકાળ, આઈએનજી આવ્યું ચાલુ ભૂતકાળ. ખૂબ સરસ. રવિ વોઝ વોકિંગ હોમ ઇન ધ ઇવનિંગ. સાંજના સમયમાં રવિ છે ઘર પાસે ચાલતો હતો. He may have seen something strange. જો સ્ટ્રેન્જ, કંઈક વિચિત્ર, કંઈક અજાણ્યું રવિએ જોયું. ઇન ધ પાર્ક. A man was hiding behind. Was hiding ચાલુ ભૂતકાળ. Was hiding behind the tree. જોઈ શકો છો. Man was hiding behind the tree. Ravi should have informed someone, but he kept walking. રવિએ કોકને અથવા તો કોઈ વ્યક્તિને ઇન્ફોર્મ એટલે કે માહિતી આપવી જોઈએ, જાણ કરવી જોઈએ, પરંતુ તેણે ચાલવાનું ચાલુ રાખ્યું. લેટર પછી he might regret not speaking up. પછી કદાચ તેને કોઈને ન કહેવા માટે એને રિગ્રેટ એટલે કે પોતાને અંદરથી ગ્લાની ફીલ થાય. He should always trust his instincts. તેને પોતાની ઇન્સ્ટિંક્ટ્સ એટલે કે સિક્સ સેન્સ જે કે ને એને ઇન્સ્ટિંક્ટ્સ કહેવાય. આંતરસ્ફૂર્ણા ઉપર એને વિશ્વાસ રાખવો જોઈએ.
જો આપને ઘણીવાર આંતરસ્ફૂર્ણા થતી હોય કે હવે આમ થશે અને પછી એ થાય, તો આપણે એને સિરિયસલી લેવી જોઈએ અને તે ના ઉપર વિશ્વાસ કરવો જોઈએ. તો અહીંયા રવિ વિશ્વાસ ન કર્યો. There may have been danger. He didn't notice. There એટલે ત્યાં હોઈ શકે છે, ડેન્જર કઈક ખતરો, he didn't notice તે તેણે જાણ્યો નહીં, કારણ કે તેણે પોતાની ઇન્સ્ટિંક્ટ ઉપર વિશ્વાસ ન કર્યો. મિત્રો, તમે તમારી ઇન્સ્ટિંક્ટ ઉપર વિશ્વાસ કરજો. અને હવે તમને ગટ્સ ફિલિંગ્સ પણ આવતી હશે અંગ્રેજી બાબતે, કે ઘણા બધા ટોપિક ઉપર આપણે હવે સાદા અને એનાથી ઉપરના એવરેજ વાક્યો કરતા થઈ ગયા છીએ. તો પ્રેક્ટિસ કરતા રહો અને આ જ રીતે તમે સાથોસાથ જો લર્નિંગનો મહાવરો રાખશો, શીખવાનો મહાવરો રાખશો, તો ચોક્કસ આપણે આપણા મિશનને પરિપૂર્ણ કરી શકશું. આ સાથે આજનો આપણો ડે નંબર 11 પૂરો થાય છે અને ફરી મળીશું નવા ઉત્સાહ સાથે, નવા ટોપિક સાથે આવતીકાલે ડે નંબર 12 માં. ત્યાં સુધી ગુડ બાય, હેવ અ નાઇસ ડે.